નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ઝાલોદ ડિવિઝનમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે થઈ રહી છે કડક કાર્યવાહી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરોડો રૂપિયાના વિદેશી દારૂને જેસીબી વડે કરવામાં આવ્યો નાશ. આ ઘટના અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. ઝાલોદ ડિવિઝન હેઠળ વર્ષ 2024-25 દરમિયાન વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂના મોટા જથ્થા સામે કાયદેસરની અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટની મંજૂરી બાદ આજ રોજ રાજપુર મુકામે આવેલ ખુલ્લા ચોગાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા ડ્રોન કેમેરાની દેખરેખ હેઠળ જેસીબી મશીન વડે વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ઝાલોદ, લીંબડી, ફતેપુરા, સુખસર, સંજલી તથા ચાકલિયા એમ કુલ 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ કુલ 92,485 નંગ વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત 3,38,48,598 થાય છે, તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી અરવિંદ ભાટિયા, ડીવાયએસપી શ્રી ડીઆર પટેલ, નાયબ મામલતદાર, દાહોદ જિલ્લાના નશાબંધી અધિકારી તેમજ તમામ 6 પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે ડ્રોન કેમેરા તથા સતત દેખરેખ રાખવામાં આવી હતી. પોલીસ સ્ટેશન મુજબ જપ્ત કરાયેલ વિદેશી દારૂમાં ઝાલોદ પોલીસ સ્ટેશનની 63,960 બોટલો, લીંબડીની 4,754 બોટલો, ફતેપુરાની 2,992 બોટલો, સુખસરની 3,914 બોટલો, સંજેલીની 1,364 બોટલો તથા ચાકલિયાની 15,501 બોટલોનો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ વિદેશી દારૂ વર્ષ 2024-25 દરમિયાન વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ હતી, જે પર કાયદેસર રીતે કોર્ટની મંજૂરી મેળવી નાશ કરવામાં આવ્યો છે. ઝાલોદ ડિવિઝન પોલીસ દ્વારા નશાબંધી અને ગેરકાયદેસર દારૂના ધંધા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી સતત અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ. આજરોજ ઝાલોદ ડિવિઝનમાં વર્ષ 2024-25માં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ ઝાલોદ ખાતે કરવામાં આવેલો હતો, જેમાં વર્ષ 2024-25માં જે ઇંગ્લિશ દારૂ પકડાયેલો હતો કુલ 6 પોલીસ સ્ટેશનનો ઝાલોદ ડિવિઝનનો મુદ્દામાલ 3,39,48,598નો પ્રાંત સાહેબ શ્રી ભાટિયા સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી તેમજ નાયબ મામલતદારશ્રી તેમજ ઝાલોદ ડિવિઝનના તમામ પીઆઈસીની હાજરીમાં કોર્ટમાંથી મંજૂરી મેળવી અને આ જે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નાશ હાલ ઝાલોદ ખાતે કરવામાં આવી રહ્યો છે.